ગ્રેચ્યુઇટીના નિયમમાં ધરખમ ફેરફાર થયા. કર્મચારીઓએ ખાસ જાણવું જરૂરી. જાણો તમને ફાયદો થયો કે નુકસાન. તમામ માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જેમ તમને ખ્યાલ હશે તેમ સરકારે નવો લેબર કોડ લાગુ કરી દીધો છે. હવે ત્યાર પછી કર્મચારીઓને મળતી ગ્રેચ્યુટીના નિયમમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. ગ્રેચ્યુટી કોઈ પણ કર્મચારીને નિવૃત્તિ સમયે મળતી એવી રકમ છે જેની ગણતરી દર 5 વર્ષના બેઝ પર કરવામાં આવતી હોય છે. સરકારે ગ્રેચ્યુટીના નવા નિયમને 1 એપ્રિલ 2026થી લાગુ કરી દીધો છે. આ ફેરફાર બાદ તમારી ગ્રેચ્યુટીની ગણતરી પર શું ફરક પડશે તે જાણવું ખૂબ જરૂરી છે. તો કોને કેટલો ફાયદો થશે અને કોને થશે નુકસાન, પગાર વધશે કે ઘટશે, કર્મચારીઓને નિવૃત્તિ કે નોકરી છોડવામાં આવે ત્યારે વધુ ફાયદો મળશે કે નહીં, ખાસ આ વિડીયોમાં આપણે જાણીએ. સૌથી પહેલા નિયમમાં શું થયો ફેરફાર? તો નવા ફ્રેમવર્ક મુજબ ગ્રેચ્યુટીની ગણતરી માટે ઉપયોગમાં લેવાતા વિઝીસમાં બેઝિક પે ઉપરાંત અન્ય ચીજોનો પણ સામેલ કરાશે. જે હેઠળ હવે બેઝિક પે, મૂળ પગાર, ડીએનએસ એલાઉન્સ અને રિટેનિંગ એલાઉન્સ પણ સામેલ કરાશે. એટલે કે હવે બેઝિક પેના આધારે જ નહીં પરંતુ અલગ આધાર પર ગ્રેચ્યુટીની ગણતરી થશે. નવા નિયમમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બેઝિક પે, ડીએ અને રિટેનિંગ એલાઉન્સ મળીને સીટીસીનું ઓછામાં ઓછું 50% હોવું જરૂરી છે. પહેલા કઈ રીતે થઈ હતી ગણતરી? પહેલા કંપની બેઝિક પે ઓછો રાખીને એલાઉન્સ વધારતી હતી, જેની અસર એ હતી કે કર્મચારીઓની ગ્રેચ્યુટીની ગણતરીનો સમય પણ ઘટતો હતો. પરંતુ હવે ત્રણેય મળીને ઓછામાં ઓછું 50% થશે. તો તેનાથી ટેક હોમ સેલેરી ભલે ઘટે પરંતુ ગ્રેચ્યુટીમાં ફાયદો થશે. નવા નિયમમાં ઓછામાં ઓછો 40% પગારના આધાર પર જ ગ્રેચ્યુટીની ગણતરી થશે. અત્રે જણાવવાનું થાય છે કે ગ્રેચ્યુટી બેનિફિટ ભલે ઓફર લેટરમાં ના લખાયો હોય પરંતુ હંમેશા સીટીસીનો ભાગ હોય છે. ક્યાં મૂંઝવણ આવી હતી? નવા લેબર કોડ હેઠળ ગ્રેચ્યુટી બેનિફિટને કઈ તારીખથી ગણવું તે અંગે મૂંઝવણ હતી, પરંતુ સરકાર તરફથી સ્પષ્ટતા કરાઈ કે નવી વ્યવસ્થા હેઠળ ગ્રેચ્યુટી 21 નવેમ્બર 2025થી લાગુ થશે. લેબર મિનિસ્ટ્રીએ પોતાના એફએક્યુ ડોક્યુમેન્ટમાં કહ્યું કે ગ્રેચ્યુટી 21 નવેમ્બરે 2025થી પ્રભાવી થશે, એટલે કે કોડ લાગુ થવાની તારીખથી જ લાગુ કરાશે. હવે નવા નિયમ મુજબ ગ્રેચ્યુટીની ગણતરી કઈ રીતના કરવામાં આવશે? તો નવા કોડ મુજબ ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોય એફટી હવે ફક્ત 1 વર્ષની રેગ્યુલર સર્વિસ બાદ ગ્રેચ્યુટી મળવા પાત્ર થશે. આ સમયગાળો પહેલા 5 વર્ષનો હતો. આ નિયમ ફક્ત એવા કર્મચારીઓ પર લાગુ થશે જેમણે નવા લેબર કોડ લાગુ થયા બાદ કંપની જોઈન કરી છે. ગ્રેચ્યુટીની ગણતરી લાસ્ટ સેલેરી અને નોકરીના વર્ષના આધારે થાય છે. બેઝિક પગાર વધવાથી ઉપર પર મળતી એકસાથે મળતી રકમ પણ વધશે. લેબર મિનિસ્ટ્રીએ સ્પષ્ટતા કરી કે ગ્રેચ્યુટીની રકમની ગણતરી કંપની છોડતી વખતે જે છેલ્લો પગાર હશે તેના આધારે કરવામાં આવશે. જૂના કર્મચારીઓ પર શું અસર પડશે? જો તમે જૂના કર્મચારી હો તો આ અપડેટ તમારા માટે નુકસાનકારક નથી. જો તમે 21 નવેમ્બર 2025 બાદ કંપનીમાંથી રાજીનામું આપો તો ગ્રેચ્યુટીની ગણતરી છેલ્લા પગારના આધારે થશે. તેનો અર્થ સ્પષ્ટ છે કે હાયર સેલેરી તમારા સમગ્ર સર્વિસ ટેન્યુઅર માટે લાગુ થશે. હવે ગ્રેચ્યુટી માટે પાત્રતાની શરતો શું છે? સામાન્ય કર્મચારીઓ માટે 5 વર્ષની નોકરી હોવી જરૂરી છે. ફિક્સ ટર્મના કર્મચારીઓ માત્ર 1 વર્ષની સેવા બાદ પ્રો રાટા બેઝ પર ગ્રેચ્યુટી મેળવવા માટે હકદાર રહેશે. અંતિમ વર્ષમાં જો નોકરી 6 મહિનાથી વધુ કરી હોય તો તેને પૂરું 1 વર્ષ ગણાશે. ટેક હોમ સેલેરી પર શું અસર પડશે? તો નવા નિયમોના આધારે લાંબા સમયે કર્મચારીઓને ફાયદો થશે, પરંતુ તેની તરત અસર એ થશે કે મંથલી ટેક હોમ પગાર થોડો ઘટી શકે છે. બેઝિક પગાર વધવાથી પીએફનો ફાળો પણ વધશે. હવે નોટિસ પીરિયડ પર શું બદલાયો છે નિયમ? તો ગ્રેચ્યુટી માટે એક મોટી મૂંઝવણ એ પણ હતી કે શું નોટિસ પીરિયડ સર્વિસમાં ગણાશે? નવા લેબર કોડ બાદ ઘણી સ્પષ્ટતાઓ થઈ ગઈ છે. 4 પોઈન્ટમાં વાત સમજી લઈએ. નોટિસ પીરિયડ સામાન્ય રીતે સર્વિસમાં ગણાય છે. જો તમે પે રોલ પર હો તો તેનાથી ઓછામાં ઓછું 1 વર્ષની પાત્રતા પૂરી કરવી સરળ બની શકે છે. ફિક્સ ટર્મના કર્મચારીઓને 1 વર્ષમાં ગ્રેચ્યુટીનો ફાયદો, બેઝિક પગાર વધવાથી ગ્રેચ્યુટીની રકમ પણ વધશે. કેમ મહત્વપૂર્ણ છે આ નિયમ? તો ગ્રેચ્યુટી એટલે તમારી લોયલ્ટીનો રિવોર્ડ.
1 વર્ષ પૂરું ના થયું હોય તો નવા નિયમ મુજબ ગ્રેચ્યુટીની નહીં મળે. પરંતુ જો નોટિસ પીરિયડ જોડવામાં આવે તો તમે પાત્ર બનશો, એટલે કે 2 થી 3 મહિનાનો નોટિસ પીરિયડ અને લાખો રૂપિયાનો ફાયદો જોવા મળશે. નોટિસ પીરિયડ સેવામાં ગણાશે? મોટાભાગના કેસમાં જવાબ છે કે હા. જેમ કે જો તમે કંપનીના પેરોલ પર હો, પગાર મળતો હોય, પીએફ કપાતો હોય તો નોટિસ પીરિયડ તમારી સેવાનો ભાગ ગણાશે. સરળ ભાષામાં કહેવું હોય તો તમે હજુ પણ કર્મચારી છો, કંપની તમને પગાર આપે છે, તમે સિસ્ટમમાં એક્ટિવ છો, આથી આ સમય તમારી નોકરીના સમયગાળામાં જોડાશે. જોકે આ વાત પણ જાણવી જરૂરી છે કે શું તે દરેક કેસમાં લાગુ થશે? તો જવાબ છે ના. આ ફાયદો ત્યારે મળશે જ્યારે તમારો નોટિસ પીરિયડ વર્કિંગ ટેન્યુઅરમાં ગણવામાં આવે. કંપનીએ તમારું રાજીનામું સ્વીકારી લીધું હોય, 2 દિવસમાં તમને બધા પૈસા મળી શકશે. કોડ ઓન વેજીસના સેક્શન 17(2) હેઠળ છેલ્લા વર્કિંગ ડેના 2 વર્કિંગ ડેઝની અંદર સંપૂર્ણ ચૂકવણી કરવી પણ જરૂરી છે. કોના પર લાગુ થાય? તો રાજીનામું આપતા કર્મચારીઓ, કંપનીમાંથી કાઢી મુકાયેલા કર્મચારીઓ, છટણીવાળા કેસ, તમામ પર એક સમાન નિયમ લાગુ થાય. જો 2 દિવસમાં પૈસા ના મળે તો કાયદાનો ભંગ ગણાય, લેબર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી શકાય. વિલંબ થાય તો વ્યાજ માગવાનો અધિકાર પણ મળે. ગ્રેચ્યુટીના નિયમમાં જે મોટો ફેરફાર છે, હવે 1 વર્ષ નોકરી કરશો તો પણ ગ્રેચ્યુટીનો લાભ મળશે ફિક્સ ટર્મ કર્મચારીઓ માટે. આ પહેલા 5 વર્ષ નોકરી કરવી જરૂરી હતી. 30 દિવસમાં હવે ગ્રેચ્યુટીનો તમને મળી જશે. નોકરી છોડ્યા બાદ 30 દિવસની અંદર જ ગ્રેચ્યુટી ચૂકવવી જરૂરી છે. નિયમમાં ફેરફારથી પૈસા મળવામાં જે વિલંબ થતો હતો તે હવે નહીં થાય. કર્મચારીઓને વધુ સુરક્ષા અને નોકરી બદલવી પણ સરળ બનશે. ધન્યવાદ.